હવે પોલીસને સાઈડ ફાટી ગયો ને ફાટી ગયો એ બધા તારે મારી વાત આપણે સાથે વિડીયો ઉતારજો સાહેબ, વાંધો નહીં. તારે સાથે જઈ અને કહેવાનું કે બાપુ તમે બહુ સરસ કામ કર્યું છે, અમે તમને સન્માન કરવા આવ્યા છીએ. અમને ખબર જ નથી કે આ ગુનો બને છે. અમને સરખેજ પોલીસે સમજાયું કે આવી રીતે હલાવવું એ ગુનો બનતો નથી, એટલે અમારી ભૂલ થઈ ગઈ છે, એટલે અમે તમારું સન્માન કરવા આવ્યા. બરાબર? હજી બીજા સેવકો તમારે આવી સેવા ઉપર આવતા પીઆઈ સાહેબ કહે છે કે આમાં કોઈ ગુનો બનતો નથી. આપણે બાવા બધે કે આવો અમે હલાઈ આમાં ગુનો જ નહીં બનતો તો શું કરે આપણે? નહીં, ગુનો ક્યાં બને છે સાહેબ? ના પડે, ગુનો નહીં બનતો. એટલે જો અમારી અરજીમાં જણાવેલ કે સ્ટેટમેન્ટમાં જણાવેલ વિગતો મુજબ કોઈ ગુનો જ ન બનતો હોય અને અમારા નિવેદનને પીઆઈ શ્રી ફાડીને ફેંકી દેતા હોય તો પછી આ પોલીસ સ્ટેશનમાં અમારા પાસેથી અરજી ઇનવર્ડ કરાવવામાં આવી છે. એ અરજી આપવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. ભાઈ ઓ ભાઈ, આ તો કઈ અહીં બેઠા બેઠા સાહેબ સાહેબ કે એટલે બધા એવું સમજે છે કે આ ભાઈ અલીગઢ થી આયા છે અને આમને કઈ ગતા કંપડતી નથી. બહુ મજા કરી સાહેબ. 5 કલાકની માં આણી મૂકી દીધી. આ પહેલા કહી દીધું હતું સાહેબ તો કે ગુનો નહીં બનતો, વકીલ શું કરવાનું? કલમ નહોતી મળતી ત્યારે બધું વિચારવાનું. જો ગુનો નથી બનતો સાચી વાત છે સાહેબ. કલમ ગોતતા 3 કલાક થઈ. તાળા આપડા વિચાર લેવાનો હતો. ખરેખર ભારતમાં સંવિધાન નામની કોઈ વસ્તુ જ નથી રહી. તમે કીધું ફરિયાદ દાખલ કરાવું છું. તમે આ દાવ કર્યો સાહેબ, તમે દાવ કર્યો છે, ભગવાન ને માથે રાખો. આ છોકરા સાથે અન્યાય થયો છે અને આ બાબાએ જે અન્યાય કર્યો છે ને સાહેબ, તમે જે કોઈ મળ્યા નથી સાહેબ, તમે સ્ટેટમેન્ટ લીધું છે. બિલકુલ આ તમે દાવ કર્યો છે સાહેબ, તમે તમારી વર્દીનો દુરુપયોગ કરી રહ્યા છો સાહેબ. સીનો પછી અમને અમારી પાસે અરજી લઈને આ રીતે કર્યું એટલે અમારે હવે અરજી નથી કરવી. લખો અરજી કેન્સલ કાર્યવાહી નથી કરવી. ઈને કાર્યવાહી તમારા વર્તનના હિસાબે ઉપર ઓય મિત્રો બીજા મારે બે જણ ઉપર વાંધો બે જણ ઉપર બીજા વાંધો ભાઈ અંદર જવાબ નો પોલીસ ન કરી ના ભલે જો વાંધો બે જણ અંદર તમને સમજાવ ભાઈ આજો બારે વાંધો ઉપર વાંધો સરપંચ કડક બાર ઉપર સરપંચ નહીં કરાવવાનું. આપણે સન્માન કરીએ હરિયાણાનું સન્માન કરીએ. બહુ સરસ કામ કર્યું છે તમે. મીડિયામાં લાઈવમાં ચડાવો હજી 10-20 છોકરાઓ મોકલો બાપુના શોખ છે સરકાર બરાબર. હા, હવે ખબર પડે કે એકલો આવ્યો હોત ને તો તને અંદર કરી દીધો. અંદર કરી દીધો. સાચી વાત. આટલા સીએ તો યાર નાટક છે ને.
અંદર કરી દીધો છે. 5.5 નું લખાતા અત્યારે લગન શું કર્યું મને એને સમજાતું. ભારતીય આશ્રમમાં જે રીતે એક કૌભાંડ સામે આવ્યું છે, ખાસ કરીને એક યુવક સાથે અથવા યુવક પાસે મૈથુન કરાવવાની વાતને લઈને, તેને લઈને હવે પોલીસે એફઆઈઆર લેવાની ના પાડી છે. પોલીસે સ્પષ્ટપણે એ વાત કહી છે કે જે વસ્તુ ઈકા બાપુએ કરાવી છે કે આ સંતે કરાવી છે તે અપરાધની શ્રેણીમાં આવતું નથી, અને એટલા માટે જ હવે લગભગ 4-5 કલાક સરખેજ પોલીસ સ્ટેશનમાં હોબાળો થયા બાદ આ તમામ આગેવાનો કોર્ટની શરણમાં જવાની ચીમકી આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જોઈએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે શું થયું, પોલીસ સ્ટેશનમાં અધિકારીઓએ શું કીધું, અને હવે જે લોકો આમાં એફઆઈઆર કરાવવા માંગે છે, ખાસ કરીને સમાજ સેવક જેને કે અતુલ દવે, એ લોકો હવે શું કરવાના છે. વ્યક્તિ આશ્રમમાં કોઈ મહંત હોય એ એના શિષ્ય પાસે હસ્તમૈથુન કરાવે, એ હસ્તમૈથુનનો વિડીયો હોય છતાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એમ કહે છે કે આમાં કોઈ ગુનો બનતો નથી. એટલે હવે અમે ડીજીપી શ્રીને પૂછવા જઈશું કે જો આમાં ગુનો બને છે કે નહીં. જો ગુનો નહીં બનતો હોય તો અમે આવા સેન્ટરો ખોલીશું કે જ્યાં આવી અને બાવાઓ હસ્તમૈથુન કરાઈ જાય. કેમ કે આમાં ગુનો ના બનતો તો મોજ કરો ને ભાઈ. નમસ્તે મિત્રો, છેલ્લા 3 દિવસથી આપ મીડિયા દ્વારા એ જાણતા થઈ ગયા છો કે સરખેજ ભારતીય આશ્રમમાં જે સંચાલક ને વ્યવસ્થા સંભાળી રહ્યા છે એ ઈકા બાપુએ આ યુવાન પાસે જબરદસ્તીથી અનેકવાર હસ્તમૈથુન કરાવ્યું હતું. એ બાબતનો કમ્પ્લીટ વિડીયો કે જેને ગંભીર પ્રકારનો પુરાવો કહી શકાય એ લઈ અને આજે હું એની સાથે સરખેજ પોલીસ સ્ટેશને ગયો હતો. ત્યાં 4 કલાક સુધી આનું નિવેદન લેવામાં આવ્યું અને 4 કલાક પછી પીઆઈ એવું કહી દીધું કે ભાઈ આ આખી ઘટનામાં કોઈ ગુનો બનતો નથી. એટલે નવાઈ એ વાતની લાગે છે કે જો આટલી ગંભીર ઘટના જે સામાજિક દૂષણ છે છતાં પણ પોલીસને એવું લાગે છે કે ભાઈ આમાં ગુનો જ બનતો નથી, તો આપણે ગુજરાતની જનતાને એ પૂછીશું ઘરે ઘરે જઈને અથવા તો રેલીના સ્વરૂપે કે ભાઈ આમાં ગુનો બને છે કે નહીં એ આપ જણાવો. આખી ઘટના જે બની એ આપણે યુવાન પાસે પણ સાંભળીએ કે જે બન્યું. આજે જે કાંઈ મારી સાથે બનાવ બન્યો છે એ બનાવનો આખો પુરાવો વિડીયો લઈ અને હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ત્યાં 4 કલાક મારું બયાન લીધું અને લાસ્ટમાં પીઆઈ સાહેબે એમ કહી દીધું કે ભાઈ આ જે કાંઈ બનાવ બન્યો છે એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી એમ કહી અને એણે મારી અરજી આખી ફાડી નાખી છે અને મને ના પાડી દીધી કે આમાં કોઈ પણ જાતનો ગુનો બનતો નથી. તો એને આ વાતની જાણ સરખેજ ભારતીય આશ્રમમાં મળી ગઈ છે. તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે કે મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે તો એનો જવાબદાર ભારતીય આશ્રમ અને તથા ત્યાંના જે સંત છે હરિહરાનંદ બાપુ અને ઈકા બાપુ એ લોકો રહેશે. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ જઈને તમે ખાસ કરીને જેને ફોલો કરવાનું છે તે પણ કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.